મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને અમે જ્યાં છીએ બાબા આવું તારે હાલો ત્યારે ખરીદી કરી આવીએ પછી બતાવીએ. તમે બધા એમ જ કહેવો વાલમબેન ખરીદી કરવામાં જ છે. આઈસ્ક્રીમ ખાવા કેમેરો બગડી ગયો. હેલો જોતા બધા આઈસ્ક્રીમ ચોકલેટ ચિપ્સ, પછી આ ગોટાળો અને આ કાજુ અંજીર. હાલો આજની ખરીદીમાં જો આવું બધું લીધું છે. આ ઝીણું આ ગેંડી સાફ કરવાનું છે. પછી આ કાંઈક અમારા ભાભીમાં અહીં ખાવા માટે લીધું છે. સિંગોડા કરતા હતા એ લીધા છે. પછી આ ભૂંગરા છે. આ બધું જતા આજની ખરીદી જોતા અઠેલા ભેરા બધા. જો અમારા મહે ખાટું સ્વેટર લીધું છે. આ અમારા દિવ્ય માટે કપડાની જોડ લીધી છે. અમારા અનુએ જો આ બોટલ લીધી છે. આ સરસ મજાની બોટલ છે. એવી અમારા મહિલા હાટું લીધી ને અનુ હાટું લીધી. 2 બોટલ લીધી. કા દિવ્યા હાટું ના લીધી. આ મહે ખાટું લીધી છે જોડી. મસ્ત મજાની સરસ મજાની છે. જુઓ કેટલી મસ્ત લીધી છે. એવા તમે કેટલા બધા મહેકના દિલુના કપડાં આજે લીધા કોઈ. જો આ દિલુભાઈના છે. અત્યારે શિયાળાના કપડાં જો કે બધા લીધા છે. આમ તો કપડાં તો મલક છે. આ લેંઘી અમારા દિલુભાઈની છે. આ પણ જો આ બહુ ભારે અને મસ્ત કાપડ આવે છે. એકવાર મોંઘી પડે પણ એકવાર લઈ લઈને એટલે પછી આ તમને ગમે. તમને બીજું એક કાપડ ન ગમે ઉપયોગ કરવામાં, એમાં વાપરવામાં, રનિંગમાં પહેરાવા હોય ને તો આ જ બધા કામ આવે. મહેકના છે. હજી અમારા દિલુભાઈના સ્વેટર એક પહેરાવી દીધું છે. અને એક અત્યારે કેમ કે એના પોરના છે એ બધા ટૂંકા થાય છે ને અત્યારે થાય એમાં લેવાના હતા તો જો હવે લઈ લીધા છે. બીજા તો કંઈ છે નહીં. પછી એક આ ડગલાવાળી લેંઘી છે. પછી આ મહેકના હે ટી શર્ટ ને એવું કાંઈક જો આવું ટી શર્ટ એક સેમ લીધું છે. આ લેંઘ્યું છે. આ પણ લેંઘ્યું છે. અને એવું ટી શર્ટ એક આવું કાળું લીધું છે. આ બધા મહેકના કપડાં છે. એટલે એવું છે. મહેકને બોટલ ને વેસેલિન સંતરા કેટલું બધું છે. આ જોશના બેને હાડીઓ લીધી છે. આટલું બધું ભાઈને ગાડીનું કીધું હતું મેં 40,000 માં 45,000 મેં 40 દેવી કે નહીં તો મેં પછી જો 30 માં દેવા ને તો નહીં રહે. અને હકીકતમાં પછી 30 માં દેવા આવતો હતો. ઈ તારો ગાડી વાળો ભાઈ એની ગાડી આવી. મારે આ હાડી આ 400 એઠે હાડી ના જાય પણ તોય હું 350 દઈ દઉં. હા તો પછી તું જો હોમાં દેવા હોય ને પછી જો માર નહીં માર દેવી જ નથી હોમાં. હું ખુદ પહેર નાખું. રોજ હાડી પહેરવા માંડું બાપ હું હોમાં દે ના દઉં કોઈ. પછી તારે હિંતર જાવ છું અટાણ હોમાં દે આ તો લઈ જા. ભરતના ઘરના માટે હાડીઓ લેવાની છે. અને આ બે બેનભાઈ બાંધવા માંડ્યા છે. એના બેન ડખો થઈ ગયો. ભરતભાઈ અમારો 100 રૂપિયા માગે છે. જોશનાબેન હાડીઓ વેચે છે ને તે. અને જોશનાબેન 350 નું કહે છે. માર દેવાની તો થાય કઈ દે ને માર ખોટે લગ્ન કર મને એનો અડધા જ આવશે નથી. આ તો પર મેલ તો ઘરમાં ઠેલી ખોલે તા કોઈ હાડી બધી છોકરા એ રહી તા બપોર અડધા જોતા છે અડધા આવે બધું કરું 500 ની આવી એમ કહી દે ને. 500 ની આવી 250 દઈ દેજો. એમ તો મને ખબર હોય ને હું વેપારીને ફોન કરી લે કેટલા ની. આજની ખરીદી મેન છે એ બતાવીએ. આ અમારા રમીલાબેન માટે સાડી લીધી છે. જો પણ લેવી જ કેજો તમ તારા અમે વેચી નાખશું. દઈ રખ.
હા અમારા ત્રુપલ ભાભીની તો વારવાને હાડી ચડે હા તો કે ઓકે કાંઈ વાંધો નહીં હાલો હું રવિભાઈ ના ન ખાવ અમારા રોશનાબેનની મોબાઈલ 50% હે ને તો ઘણાય મળે તો બે 3 વાર તો 3000 અત્યારે વાપરવાના તો થાય નહીં વિશાલ ઈ ભલે 1% હોય તોય સારો આનો લીલીનો બે તો આમ જો ભાઈ કેટલી બધી ખરીદી કરીને આવી ગયા છે એ ઘરે ને હવે જો બધું હકેલો કરી લીધો છે બધી વસ્તુ જોવાની હતી તો જોઈ લીધી છે એવું બધું કરી લીધું છે અને અમારા બેન બા રસોઈ બનાવે છે શું બનાવો છો ટમેટાનું શાક ખીચડી ને કાકડી ભાખરી કાકડી હા હસીને જોશ નહીં લીધી ને એટલે મને યાદ આવી ગયું એટલે એવું બધું જો રસોડામાં કામ ચાલુ છે દિલુભાઈ ઉઠી ગયા તો જોશનાબેન હિંચકાવે છે ને આ બે ભાઈઓ નાઈને બેસી ગયા છે હાળા બનાવી એટલે કે બે ભાઈઓ નહોતા હાળા બનાવી છે અને અનુબેન અમારા જો રમે છે એ હા બાવને રમાડો પેલું તું શું કરસ મદદ કરો છો ફૂઈને લીંબુ મોરવા લાગે જો લીંબુ દેતો જાય ને ફૂઈ મોરતા નહીં હે તું ફઈને મદદ કરસ હા કરો કામ કરો ખાવાનું નથી એ ગાંડિયા લાવો